હેલો મિત્રો, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. આજના વ્લોગ કન્ટેન્ટ પરથી તમને ખબર પડી જ ગઈ છે. સનાતની મંદિર રિનોવેશન આપે જોયું હશે. વિડીયો સ્કીપ ના કરતા અંત સુધી સંતનું નામ લઈ લેજો. સૌને બાપા સીતારામ. મિત્રો, દરેક ગામ કે સિટીમાં સંત શ્રી બજરંગદાસ બાપાનું મંદિર હોય છે. અમારા ગામના ગોંદરામાં પણ ખૂબ જ સરસ મંદિર ઘણા વર્ષો જૂનું છે, જેમાં કલર, લાઇટિંગ, ઘણી બધી આવી વસ્તુ બંધ પડેલી, ખરાબ થઈ ગઈ હતી. ગામના મિત્રો ખરાબ થઈ ગઈ હતી. ગામના મિત્રો સાથે મળી વાત રજૂ કરી. એક સનાતન તરીકે બધા મિત્રોએ સાથે મળી કલર, લાઇટિંગ કામ મોડી રાત સુધી કર્યું. બાપા બજરંગદાસનું નામ લેતા લેતા બધા અલગ અલગ કામ હાથમાં લઈ લીધું. અંતે ઉપરની છતના કલરથી લઈ ચારે તરફની ગ્રીલિંગથી માંડીને દરવાજા સુધીનો કલર કરી, બાપાની મૂર્તિની અંદરની લાઇટિંગ બદલાવી, ઝીણી ઝીણી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને ઝીણી ઝીણી વસ્તુ જે બંધ હતી. બાપાનું એક એક વેણ આપણી મોજ. તો આપણે એક પારણ કરીએ. બોલો બાપા, આનાથી વળી રૂડું હું? રવજીભાઈ, તમારી વાત સાચી, પણ વાલા આપણે નાણાં ક્યાંથી કાઢશું? હે બાપા, તમે અમારી ઠેકડી તો નથી ઉડાડતા ને? બાપા, તમે બંડી ખંખીરો તો વરસાદ વરસે નાણાનો. એલા ગાંડા ભાઈ, હું કાંઈ જાદુગર છું? લે આ લે, જોઈ લે બંડી. છે આમાં કાંઈ? જોઈ લે. લે આ ઊંધી કરી છે કાંઈ આમાં? જોઈ લે. અરે ગાંડા ભાઈ, તમે બધાય ભક્તો ભેગા થઈ મને જે કાંઈ નાણાં આપો ને એ હું મારી બંડીમાં નાખું. બાકી હું કઈ જાદુગર થોડો છું કે મારી પાસે પૈસા આવે? અરે બંડીમાં નહીં તો ગોદડાએ થયા છે. લો જોઈ લ્યો. હવ ભાઈ જોઈ લ્યો, આમાં છે આમાં? આ તો મારા રામજીનો હુકમ થયો ને મોટા ભાઈ, એટલે મારે રામપારાયણ તો કરાવી જ છે. બાકી તમે હવ થોડી થોડી જે કાંઈ તમારાથી મદદ થાય એ તમારી શક્તિ પ્રમાણે કરો. બાકી મારો રામ તો બેઠો જ છે. બધાનો બાપ છે. ગમે એવું ગામ હશે, બજરંગદાસ બાપા કરતા મોટા મોટા સંતો થઈ ગયા, પણ ક્યાંય મઢીઓની આશ્રમ નહીં. અને આજ આપણો બાપ ગામડે ગામડે બેઠો છે, આપણી રક્ષા કરે. કારણ કે હનુમાન છે, હનુમાન હોય એ જાપે બેહે, બીજા નહીં. તો વશિષ્ઠ, વિશ્વામિત્ર, નારદ જેવા સંતો ત્યાં મંદિરો નથી. અને બગદાણામાં જાઓ, કોઈ ભેદભાવ નહીં, એક સરખું ભોજન. જ્યાં રૂપિયાથી રોટલા મળે, જ્યાં ભોજનમાં ભેદભાવ હોય એને આશ્રમ.
ફરીથી ચાલુ કરી. મોડી રાતના 2 વાગ્યા સુધી બધા પોતપોતાના કામમાં લીન હતા. અંતે મહેનત રંગ લાવી અને બાપાની દયાથી ઘણા કામ કઈ રીતે થઈ ગયા એ ખબર જ ન પડી. મિત્રો, સેવા દાન ગુપ્ત હોય, પણ આ વિડીયોનો હેતુ માત્ર એટલો જ છે કે આપ પણ આપના ગામ કે સિટીમાં આવેલા સનાતની મંદિરોની મુલાકાત લો. પરિસ્થિતિ જાણી એક સનાતન ધર્મ માટે મિત્રો સાથે મળી જૂના મંદિરો કે જૂની જગ્યાનું રિનોવેશન કરી અને જગ્યાને પુનઃ સ્થાપિત કરો. આવનારા સમયમાં આવા જ સેવાકીય કામ સાથે ફરી મળીશું. વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપ સૌને સીતારામ. ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો મિત્રો.